હેલો વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણમાં ગણિતમાં સૌથી પહેલું પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓમાં ઘણી બધી સંખ્યાઓ આવે છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા. તો હવે આપણે એમાં જોઈએ કે સંખ્યાઓના પ્રકારો જો આપણે આગળના ધોરણમાં હરખી રીતે શીખ્યા હોય તો અત્યારે આપણને એમાં ફાયદો થાય. તો હવે સૌથી પહેલાં આપણે સંખ્યાઓના પ્રકારો જોઈશું. સંખ્યાઓના પ્રકારોમાં સૌથી પહેલી આપણે સંખ્યા લઈશું પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ તેમાં પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવાય છે. n વડે શું કામ દર્શાવાય? તો કે નેચરલ સંખ્યા પણ એને કહેવાય. નેચરલ સંખ્યા એટલે n, એટલે આપણે એને n વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યા તો કે 1, 2, 3, 4, 5 એમ જે અનંત સુધી હોય તેને અનંત સુધી આવે તેને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું. પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખાય છે. પ્રાકૃતિક સંખ્યાઓનો સૌથી નાનો અંક કયો હોય? તો કે 1. પ્રાકૃતિક સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? 1. એટલે એનો સૌથી નાનો અંક કયો આવે? 1. પૂર્ણ સંખ્યાઓ એટલે હોલ સંખ્યા. હોલ એટલે HOLE, હોલ એટલે કાણું નહીં, WHOLE. WHOLE એટલે પૂર્ણ સંખ્યાઓ. એટલે આપણે એને W વડે દર્શાવીશું. પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવાય છે. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો કે 0 થી. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો કે 1 થી. તો પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી આવે છે. પૂર્ણ સંખ્યાનો સૌથી નાનો અંક કયો હોય? 0. અને પ્રાકૃતિક સંખ્યાનો 1. પૂર્ણ સંખ્યા ધન સંખ્યા હોય છે. ઓકે. હવે વાસ્તવિક સંખ્યાઓમાં આપણે સૌથી પહેલા જોઈએ પ્રાકૃતિક સંખ્યા, પછી આપણે જોઈએ પૂર્ણ સંખ્યા, અને હવે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યા. તો કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી. અને પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી. બરોબર છે. અને હવે પૂર્ણાંક સંખ્યામાં તો કે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવાય છે, કેપિટલ Z વડે. પૂર્ણાંક સંખ્યામાં ઋણ, ધન અને શૂન્ય આવે છે. અહીંયા જુઓ તમે, વચ્ચે આપણે શૂન્ય કર્યો, આ બાજુ 1, 2, 3, 4 એમ અનંત સુધી આવે. હવે આ બાજુ જઈએ તો માઇનસમાં આવે, તો ઋણમાં જુઓ -1, -2, -3 એમ અનંત સુધી. તો આમાં કોઈ પણ સંખ્યા નાની કે મોટી હોતી નથી. હા મિત્રો, સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈ, પછી પૂર્ણ સંખ્યા જોઈ, એની પછી આપણે પૂર્ણાંક સંખ્યા જોઈ, અને હવે આપણે જોઈએ સમય અને અસમય સંખ્યા. તો સમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યા કે જેના અંશ અને છેદ હોય. તો જોયો કે P/Q તે સમય સંખ્યા કહેવાય, જેમાં અંશ P છે અને છેદ Q છે. હવે તમે જુઓ 7 અને 7 છેદમાં 6, 4 છેદમાં 3, 8 છેદમાં 7, એ કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. આની હવે આમાં પ્રાકૃતિક સંખ્યા પણ આવશે, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા પણ આવશે. તો આમાં ઋણ સંખ્યા પણ હોય. અહીંયા -4 કરી દો, અહીંયા -7 કરી દો, અહીંયા -6 કરી દો, તો આમાં કાંઈ ફેર પડે નહીં. તો પણ એને આપણે સમય સંખ્યા કહેવાય. હવે અહીંયા 62 છે, તો એને આપણે શું કહીશું? એને પણ આપણે સમય સંખ્યા કહીશું. એનું કારણ છે કે જેના છેદમાં કાંઈ નો એના છેદમાં શું આવે? તો કે 1. એ જ રીતે 55 છે, તો એના છેદમાં શું આવે? તો કે 1. હવે 0 છે, એને આપણે શું કહીશું? એને પણ સમય સંખ્યા કહેશું. આનું કારણ છે કે એના છેદમાં 1 આવે. આપણે પહેલા શું કીધું હતું કે છેદમાં 0 ન હોવો જોઈએ. પહેલા આપણે કીધું હતું. હા, હવે આપણે 16 છે વર્ગમૂળ, તો એને આપણે સમય કહેશું કે અસમય કહેશું? એને પણ આપણે સમય કહેશું. એનું કારણ છે કે આ 16 છે કોનું વર્ગમૂળ છે? તો કે 4. 4 છેદમાં 1, એટલે આપણે આને સમય સંખ્યા કહેશું. એ જ રીતે 256 છે. 256 કોનું વર્ગમૂળ છે? લખો કોમેન્ટમાં લખો. 256 16. તો 16 છેદમાં 1, એટલે આ કઈ થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. 6.3 છે, એને પણ આપણે સમય સંખ્યા કહેશું. એનું કારણ છે એના છેદમાં 1 છે. કેમ કે પોઈન્ટ પછી છે ને, અહીંયા 6.45 એના છેદમાં 1, તો 10. પોઈન્ટ બે આંકડા છે 4, 5, તો એને સમય સંખ્યા કહેવું. હવે અહીંયા 6.45 ડોટ છે, તો એને આપણે શું કહેશું? તો એ અસમય સંખ્યા કહેવાય. એનું કારણ છે અસમય સંખ્યા. કેમ કે ડોટ છે, એટલે એને અસમય સંખ્યા કહીશું. હવે અહીંયા જે છે 6.45 ડોટ, તો એને આપણે કઈ સંખ્યા કહીશું? એ સમય સંખ્યા છે. કઈ સંખ્યા છે? આ સમય સંખ્યા. એનું કારણ કે 45 બે વાર રિપીટ થયા છે, એટલે એને સમય સંખ્યા કહીશું. પછી ભલે ડોટ લખેલા રહ્યા એટલે. અને આ રીતના હોય, જેમ કે 6.49 ડોટ, તો એ પણ સમય સંખ્યા
કહેવાય. તો આ રીતનું સમય સંખ્યા અને અસમય સંખ્યા આવે. આ જે પાઈ છે એ પાઈ પણ અસમયમાં આવશે. ઓકે.